विद्यार्थी मित्रों, હવે આપણે વાર્ષિક હિસાબમાં દાખલા નંબર 9 ની વાત કરીએ। વાર્ષિક હિસાબનો દાખલા નંબર 9। પાર્થિવ અને પ્રિયા એક પેઢીના ભાગીદાર રકમ જોતા હોય, બરાબર? એટલે તમને ખ્યાલ આવે। પાર્થિવ અને પ્રિયા એક પેઢીના ભાગીદાર 31/3/17 ના રોજના વાર્ષિક હિસાબો તૈયાર પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબો તૈયાર કરવા છે। તો પહેલાં બનાવી દીધું વેપાર ખાતું, બીજું નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારના મૂડી ખાતા અને પાકું સરવૈયું। પાર્થિવ અને પ્રિયાની પેઢીનું 31/3/17 ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારના મૂડી ખાતામાં 2 પાર્થિવ અને પ્રિયા અને છેલ્લે પાકું સરવૈયું। ઓકે બાળકો, તો હવે એક પછી પહેલાં હવાલામાં નજર કરી લઈએ અને પછી દાખલો શરૂ કરીએ। તો પહેલો હવાલો છે મૂડી ઉપર અને ઉપાડ ઉપર વ્યાજ ગણવાનું, બીજો હવાલો છે વેચાણની નોંધ કરવાની બાકી છે, પછી પાછો ભૂલથી વેચાણ નોંધનો સરવાળો વધુ ગણી ગયો છે, કાલખાત અને કાલખાત અનામત, ફર્નિચર નકામું થઈ ગયું અને એક ગ્રાહકને માલ પૂરો પાડવાનો કરાર પૂરો નહીં કરી શકવા બદલ કોર્ટે દંડ ફટકાર્યો છે અને ચૂકવવાની બાકી મજૂરી એ કાચા સરવૈયામાં નોંધવાની રહી ગઈ છે। તો જરૂરી હિસાબો આપણે તૈયાર કરવા છે। તો કાચા સરવૈયાની સિંગલ પહેલાં એક અસર આપી દઉં, જમા બાજુથી શરૂઆત કરું, જોતા રહેજો રકમમાં તમને તમારી। તો પહેલી જ વિગત આપી છે આપણને, જુઓ મૂડી। તો મૂડી ખાતામાં જમા બાજુ બાકી આગળ લાવ્યા, મૂડી ખાતામાં જમા બાજુ બાકી આગળ લાવ્યા પાર્થિવ 24,000 અને પ્રિયા 16,000, પાર્થિવ 24,000, પ્રિયા 16,000। તો બે ભાગીદારોની મૂડી એ આપણે મૂડી ખાતામાં જમા બાજુ મૂકી દીધી, બરાબર? મૂડી એ મૂડી ખાતામાં જમા બાજુ મૂકી દીધી। તો મૂડી ખાતામાં જમા બાજુ આપણે મૂડી લખી નાખી। હવે જોઈએ વેચાણ। તો વેપાર ખાતામાં જમા બાજુ વેચાણ પણ હવાલો છે, અંદર રાખીશું 2 લાખ, વેચાણ 2 લાખ। પછી આપ્યું છે દેવું, દેવું એટલે લેણદાર, મૂડી દેવા બાજુ લખાય તો અહીંયા લખી દો લેણદારો, જેને દેવું કહેવાય। તો લેણદારો મતલબ દેવું 30,000। પછી આપ્યું છે નમૂના તરીકે વહેંચેલ માલ, નમૂના તરીકે વહેંચેલ માલ અને કોઈ પણ રીતે માલ જાય એટલે ખરીદી ઘટે। તો વેપાર ખાતામાં ઉધાર બાજુ આપણે જે ખરીદી લખી હોય એમાંથી માઇનસ નમૂનાથી ગયેલ માલ, નમૂનાથી ગયેલ માલ રૂપિયા 2,000। જેટલી ખરીદી હશે એમાંથી 2,000 બાદ કરી પછી બાદ મૂકી દઈશું। અને પછી આપણે છે બેંક ઓવરડ્રાફ્ટ, આપણું દેવું કહેવાય, મૂડી દેવા બાજુ BOD, જેને કહેવાય બેંક ઓવરડ્રાફ્ટ, અને બેંકનો ઓવરડ્રાફ્ટ રૂપિયા 14,000। તો બસ જમા બાજુની વિગત પૂરી થઈ ગઈ। હવે ઉધાર બાજુ જોતા હતા, ઉધાર બાજુ જોતા જજો રકમ। તો પહેલું આપ્યું છે ઉપાડ, તો ભાગીદારના મૂડી ખાતામાં ઉધાર બાજુ ઉપાડ, જો પાર્થિવનો ઉપાડ 4,500 અને પેલાનો 3,200, 4,500 અને 3,200। પછી આપ્યું છે ખરીદીની ચોખ્ખી પડતર। હવે ખરીદીની ચોખ્ખી પડતર એનું બીજું નામ જ થાય વ્યવસ્થિત ખરીદી। યાદ રાખજો, ખરીદીની ચોખ્ખી પડતર એટલે વ્યવસ્થિત ખરીદી। આપી છે 1,06,000 અને એમાંથી આ 2,000 બાદ કરીને બહાર મૂકી દો 1,04,000। બીજી કોઈ વિગત છે બહાર મૂકી દીધા। પછી આપ્યો છે માલ સ્ટોક, પણ 31/3/17 એટલે એને કહેવાય આખર માલનો સ્ટોક, અને આખરનો સ્ટોક કાચા સરવૈયામાં આપે એટલે એની સિંગલ એક જ અસર આપી દેવાય, સીધી મિલકત લેણા બાજુ। તો મિલકત લેણા બાજુ લખી દે આખરનો સ્ટોક, અને આખરનો માલ સ્ટોક આપ્યો છે રૂપિયા 28,000। પછી આપ્યું છે લેણું, લેણું એટલે દેવાદાર, તો અહીંયા લખી દે લેણું, લેણું મતલબ દેવાદાર, પણ હવાલો છે અંદર રાખશું। તો દેવાદારો આપ્યા છે આપણને 48,000, 2-3 હવાલા છે એટલે અંદર રાખી મૂકશું, 3 લાઈન એની નીચે આપણે છોડી દઈશું, બરાબર?
પછી આપ્યું છે મજૂરી અને પગાર. મજૂરી પગાર તો ખરીદીને લગતો ખર્ચ કહેવાય, માટે વેપાર ખાતામાં ઉધાર બાજુ મૂકી દઉં મજૂરી પગાર. પહેલો શબ્દ મજૂરી છે એટલે વેપાર ખાતામાં મૂક્યું, પણ જો પગાર મજૂરી હોય તો નફા નુકસાન ખાતામાં મુકાય. તો આ મજૂરી પગાર નફા વેપાર ખાતામાં ઉધાર બાજુ મૂકી દે રૂપિયા 10,000, કોઈ હવાલો નહીં, બહાર મૂકી દઈએ 10,000. પછી આપ્યું છે વેપાર ખર્ચ. વેપાર એટલે ધંધાનો ખર્ચ, અને ધંધાના ખર્ચા લખાય નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. તો વેપાર કરવા માટેનો ખર્ચ આપ્યો છે 16,000. પછી મકાન, જે આપણી મિલકત કહેવાય, અને મિલકત એટલે પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ પહેલી જ મિલકત બતાવી દો મકાન, કોઈ હવાલો નહીં, બહાર મૂકી દેશો 50,000. પછી ફર્નિચર, એ પણ આપણી મિલકત કહેવાય, પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ છે. ફર્નિચર પણ હવાલો છે, અંદર રાખશું રૂપિયા 10,000, એક લાઈન છોડીશું. પછી આપણે છે સાધનો, એ પણ મિલકત કહેવાય, ત્યાં જ બતાવી દઈએ મિલકત તરીકે સાધનો, કોઈ હવાલો નહીં, બહાર મૂકી દઈશું 4,000. સાધનો 4,000. પછી પેકિંગ સામગ્રીનો સ્ટોક, અને પેકિંગનો આખો સ્ટોક, એ પણ કોઈ પણ આખો સ્ટોક સરવાળામાં આપે એટલે મિલકત લેણા બાજુ મૂકી દેવાય, પેકિંગનો આખો સ્ટોક. તો પેકિંગ સામગ્રીનો આખો સ્ટોક, અને પેકિંગનો આખો સ્ટોક છે રૂપિયા 4,000. અને છેલ્લે આપ્યું છે રોકડ શિલ્લક, એ પણ શિલ્લક એટલે આપણું લેણું, મિલકત લેણા બાજુ મૂકી દઈશું રોકડ શિલ્લક રૂપિયા 2,000. તો આવી રીતે બાળકો કાચા સરવૈયાની આપણે સિંગલ એક અસર આપી દીધી. કાચા સરવૈયાની જે વિગતો હતી એની સિંગલ એક અસર આપી, અને હવે બધા હવાલા જોતું જવાય, અને હવાલાની બે અસર આપતું જવાય. કાચા સરવૈયાની હંમેશા સિંગલ એક અસર અપાય, અને બધા હવાલાની બે અસરો અપાય. તો હવે હવાલાઓની આપણે બે અસર આપતા જઈશું. તો પહેલો હવાલો, મૂડી ઉપર 8% લેખે વ્યાજ ગણવાનું. મૂડીનું 8% લેખે વ્યાજ. તો પહેલાની મૂડી છે 24,000, અને એના 8% લેખે 1920 રૂપિયા, અને બીજાની મૂડી 16,000, એના 8% એટલે 1280. મૂડીનું વ્યાજ ફાળવણી ખાતામાં ઉધાર, મૂડી ખાતામાં જમા. તો મૂડી ખાતામાં જમા બાજુ મૂડી પર વ્યાજ 24,000ના 8% લેખે 1920 રૂપિયા, અને 16,000ના 8% લેખે 1280 રૂપિયા. આ મૂડીનું વ્યાજ. એક અસર અહીંયા આપણે બીજી અહીંયા આપી દઉં મૂડી પર વ્યાજ, પણ અહીંયા બેના નામ લખી દેવા પડે. પાર્થિવ એનું 1920, અને પ્રિયા 1280. બેનો ટોટલ કરી લઈએ તો 3200 રૂપિયા. તો પેઢીએ કુલ 3200 રૂપિયા મૂડીનું વ્યાજ ચૂકવ્યું. એક અસર અહીંયા આપી, બીજી અહીંયા આપી. એમાં બીજો હવાલો, ઉપાડ ઉપર 12% વ્યાજ ગણવાનું. પણ પાર્થિવે દર માસના અંતે 400, અને પ્રિયાએ તારીખ 1/10/16ના રોજ ઉપાડ કરેલો છે. તો ઉપાડનું વ્યાજ એક અસર અહીંયા આપવાની, અહીંયા લખી દે ઉપાડ પર વ્યાજ. પણ હવે સાંભળો, પાર્થિવનો ઉપાડ કેવી રીતે છે? તો પાર્થિવે દર માસના અંતે 400નો ઉપાડ કર્યો. એક મહિનાનો 400 રૂપિયા ઉપાડ, તો 12 મહિનાનો 4800 થઈ જાય, બરાબર. તો દર મહિને 400 રૂપિયાનો ઉપાડ કરે છે, પણ અંતે. તો દર મહિનાના અંતે 400 રૂપિયાનો ઉપાડ કરે તો આપણને યાદ હશે કે 400 રૂપિયાનું કેટલા ટકા લેખે કીધું છે? તો 12% લેખે વ્યાજ ગણવાનું છે. તો 12% લેખે એટલે 12/100. પણ દર માસના અંતે હોય તો 66 મહિનાનું વ્યાજ ગણાય. દર માસના અંતે હોય તો 66 મહિનાનું વ્યાજ ગણાય. તો જુઓ 400 ગુણ્યા 12 મળી જશે, 400 ગુણ્યા 66 ભાગ્યા 100, તો એનું વ્યાજ થશે 264 રૂપિયા. તો પાર્થિવનું વ્યાજ થશે 264 રૂપિયા. 400 રૂપિયાનું 12% લેખે 66 મહિનાનું વ્યાજ. દર માસના અંતે ઉપાડ કરે તો 66, દર મહિનાની શરૂઆત હોય તો 78, અને મધ્યમાં હોય તો 72 મહિનાનું વ્યાજ ગણાય.
અને પ્રિયા બધો ઉપાડ ક્યારે કરે છે 1-10 બધો ઉપાડ 3200 નો ઉપાડ 1-10 10 11 12 1 2 ને 3 6 મહિનાનું વ્યાજ ગણાય તો 3200 રૂપિયાનું 12% લેખે 6 મહિનાનું વ્યાજ તો 192 રૂપિયા થાય કેલ્સી રાખતા જજો જોડે 3200 રૂપિયાનું 12% લેખે 6 મહિનાનું વ્યાજ 192 રૂપિયા બીજી અસર આપી દો ઉપાડ પર વ્યાજ બેના નામ લખી દેવાય પાર્થિવ એનું 264 રૂપિયા અને પ્રિયા 192 રૂપિયા એનો ટોટલ કરી દે 456 રૂપિયા ઉપાડનું વ્યાજ થાય 456 રૂપિયા ઉપાડનું કુલ વ્યાજ પછી બીજો હવાલો છે 10,000 રૂપિયાના વેચાણની નોંધ કરવાની બાકી છે એને કહેવાય નહીં નોંધેલું વેચાણ વેચાણમાં પ્લસ કરી દે સાથે દેવાદારોમાં પ્લસ તો વેચાણમાં પ્લસ નહીં નોંધેલ વેચાણ 10,000 નહીં નોંધેલું વેચાણ 10,000 અહીંયા વધારીએ તો તરત પાછા 10,000 ના આપણા દેવાદારો વધી જાય અહીંયા આપણે જેટલા વધારીએ સામે આપણા દેવાદારો પણ કેટલા જ વધશે તો વેચાણ પણ આપણે 10,000 પ્લસ કર્યા તો દેવાદારોમાં પણ પ્લસ થઈ જાય કે પ્લસ નહીં નોંધેલ વેચાણના 10,000 તો વેચાણ નોંધવાનું બાકી 10,000 અહીંયા પ્લસ થાય દેવાદારોમાં પ્લસ થાય પછીનો હવાલો છે વેચાણ નોંધનો સરવાળો ભૂલથી 2,000 વધુ ગણેલો છે સરવાળાની ભૂલ છે હંમેશા સરવાળાની ભૂલના હવાલાની એક જ અસર અપાય જો સરવાળો વધુ ગણે તો બાદ કરી દો જો સરવાળો ઓછો ગણે તો પ્લસ કરી દો સરવાળો ઓછો ગણે તો પ્લસ કરી દેવાય અને વધુ ગણે તો બાદ ભૂલ સુધારી દેવાય તો 2,000 રૂપિયા સરવાળો વધુ ગણેલો છે વધુ ગણેલો છે તો આપણે ઓછા કરી દો કે માઇનસ સરવાળાની ભૂલ અને સરવાળાની ભૂલ છે રૂપિયા 2,000 હવે આપણે વેચાણને બહાર મૂકી દઈએ તો વેચાણ બહારના કામમાં આવશે 2,08,000 પણ આ હવાલાની બીજી અસર અપાય નહીં પછી 2,000 વધારાની ઘરખાદ માંડી વાળો 5% ઘરખાદ અનામત તો પહેલા કાલખાદ બાદ કરી દે તો દેવાદારોમાંથી માઇનસ કાલખાદ હવાલાની કેટલી તો આપી દીધી છે કે દેવાદારો પર 2,000 રૂપિયા કાલખાદ માંડી વાળો અને કહે છે 5% કાલખાદ અનામત તો માઇનસ કાલખાદ અનામત હવાલાની કેટલી તો 5% બોલે છે તો કઈ રકમના 5% બોલો 48,000 વત્તા 10,000 એટલે 58 માંથી 2,000 બાદ કરો તો 56,000 અને 56,000 ના 5% 56,000 ના 5% એટલે 2,800 રૂપિયા કાલખાદ બનાવો 56,000 ના 5% એટલે 2,800 રૂપિયા એ કાલખાદ અનામતના બાદ કરી દો તો દેવાદારો વધશે 53,200 દેવાદારો કાલખાદ બીજી અસર આપી દઈએ નફા નુકસાન ખાતામાં ઉધારવાનું નફા નુકસાન ખાતામાં ઉધારવાનું કાલખાદ કાચા સરવૈયા નથી પ્લસ કાલખાદ હવાલાનું પ્લસ કાલખાદ અનામત હવાલાનું માઇનસ કાલખાદ અનામત કાચા સરવૈયાનું પહેલી અને છેલ્લી કાચા સરવૈયાને પણ આ દાખલામાં નથી પહેલી બીજી કાલખાદ ત્રીજી ચોથી કાલખાદ અનામત પહેલી અને છેલ્લી કાચા સરવૈયાની વચ્ચે 2 હવાલાની તો અત્યારે કાચા સરવૈયાની નથી તો હવાલાની 2,000 અને અનામત છે 2,800 હવે એનો ટોટલ બહાર મૂકી દો 4,800 કાલખાદની ચોખ્ખી રકમ આવી ગઈ પછી કે છે આગળ 4,000નું ફર્નિચર નકામું થઈ ગયું ફર્નિચરમાંથી બાદ કરી દઈએ ફર્નિચરમાંથી માઇનસ નકામું મતલબ જે કામનું નથી એવું 4,000 તો ખરેખર કામનું કેટલું 6,000 4,000 રૂપિયાનું જે નકામું થઈ ગયું એની બીજી અસર નફા નુકસાન ખાતામાં આપણું નુકસાન કહેવાય ફર્નિચરનું નુકસાન અને ફર્નિચરનું નુકસાન છે 4,000 ફર્નિચરનું નુકસાન 4,000 એક ગ્રાહકને માલ પૂરો પાડવાનો કરાર નહીં કરી શકો હવે કોર્ટે 4,000 રૂપિયા ચૂકવવાનો દાવો મંજૂર કર્યો
તો ચૂકવવાનો દાવો એટલે આપણું દેવું કહેવાય. તો દેવા બાજુ બતાવી દે ચૂકવવાનો બાકી દાવો, અને ચૂકવવાનો બાકી દાવો નક્કી કર્યો ₹4,000. અને ચૂકવવાનો એટલે આપણો ખર્ચ કહેવાય. તો આ કરાર ભંગનું નુકસાન છે. નુકસાન હોય તો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ કરાર ભંગનું નુકસાન. અને કરાર ભંગના લીધે કેટલું નુકસાન થયું? 4,000. કરાર ભંગનું નુકસાન 4,000 એ ચૂકવવાના બાકી છે એટલે દેવું બતાવી દીધું 4,000. છેલ્લો એક હવાલો છે ચૂકવવાની બાકી મજૂરી 2,000 મજૂરી ખાતામાં નોંધેલી છે, પણ મજૂરીનું ખાતું કાચા સરવૈયામાં નોંધવાનું રહી ગયું. જોજો ચૂકવવાની બાકી મજૂરી એ મજૂરી ખાતામાં નોંધેલી છે એટલે આમાં નોંધાઈ ગઈ છે એટલે આમાં અસર આપવાની નથી. પણ એક અસર આપવાની કે કાચા સરવૈયામાં નોંધવાની રહી ગઈ હતી. અને ચૂકવવાનું બાકી એટલે દેવું નોંધવાનું રહી ગયું છે તો દેવા બાજુ મૂકી દઉં ચૂકવવાની બાકી મજૂરી. અને ચૂકવવાની બાકી મજૂરી ₹2,000. તો એક જ અસર એને આપવાની છે કારણ કે મજૂરીમાં તો નોંધાઈ ગઈ છે. બસ બીજી કોઈ રીતે છે નહીં. તો એક પછી એક આપણે ટોટલ કરી લઈએ. મતલબ પહેલાં વેપાર ખાતામાં જમા બાજુનું ટોટલ કરીએ તો વેપાર ખાતામાં જમા બાજુનું ટોટલ 2,08,000. એ ટોટલ અહીંયા મૂકી દો 2,08,000. અને જે ડિફરન્ટ આવે અહીંયા મૂકી દઈએ અને એ ડિફરન્ટને નામ આપી દઈએ કાચો નફો. તો 2,08,000 માંથી 1,14,000 બાદ કરી દો તો 2,08,000 માંથી માઇનસ 1,14,000 તો આવશે 94,000. આ કાચો નફો. એને રહી જો નફા નુકસાન ખાતામાં જમા બાજુ પહેલી વિગત અહીંયા લખી દઈશું કાચો નફો. તો કાચો નફો કેટલો આવે બાળકો? 94,000. એનો ટોટલ કરી લઈએ 94,000. એક ટોટલ અહીંયા મૂકી દઉં 94,000. અને જે ડિફરન્ટ આવે એને કહીશું ચોખ્ખો નફો. તો જો હવે 94,000 બાદ કરી દઈએ તો 94,000 માઇનસ 16,000 પછી માઇનસ 4,800 અને માઇનસ 4,800 તો આવશે 65,200. 65,200 આ ચોખ્ખો નફો મળ્યો. એને ફાળવણી ખાતામાં જમા બાજુ લઈ લો. ફાળવણી ખાતામાં જમા બાજુ ચોખ્ખો નફો 65,200. હવે બંધ કરી દો ફાળવણી ખાતું. 65,200 નો 456 ઉમેરો તો આવશે 65,656. 65,656. 65,656 માટે અહીંયા ડિફરન્ટ આવે એ ડિફરન્ટને કહેવાય વહેંચણી પાત્ર નફો. અને બે ભાગીદાર વચ્ચે વહેંચી દેવાય પાર્થિવ અને પ્રિયા. પણ કયું પ્રમાણ? તો પહેલી લાઈનમાં વાંચી લેવાનું. કોઈ જ પ્રમાણ આપ્યું નથી તો પછી સરખા પ્રમાણના બે ભાગ પાડી દો. સરખું પ્રમાણ 1:1. 62,406 એમાંથી 3200 બાદ કરીએ તો 65,656 એમાંથી 3200 બાદ કરવું તો ડિફરન્ટ આવે 62,456. 62,456 અને એના બે ભાગ પાડી દઈએ તો 31,228. 31,228. તો બે ભાગીદારને 31,228 રૂપિયા નફો મળશે. આ નફો લઈ લેવાનો મૂડી ખાતામાં જમા બાજુ વહેંચણી પાત્ર નફો. બેને મળે 31,228. આને પણ મળે 31,228. અને હવે કરી દઈએ બે મૂડી ખાતામાં. તો પહેલાં પાર્થિવમાં જોઈએ તો 24,000 પ્લસ 1920 અને પ્લસ 31,228 તો એનું ટોટલ આવે 57,148. અહીંયા મૂકી દઉં 57,148 અને એનો ડિફરન્ટ
એ ડિફરન્ટને કહેવાય બાકી આગળ લઈ ગયા. તો 57,148 માંથી -4800 અને -264, તો એનો ડિફરન્ટ આવે 52,084. 52,084 અને પ્રિયાનો ટોટલ કરી લઈએ તો 16,000 પ્લસ 1280 પ્લસ 31,228, ટોટલ આવે 45,508. ये टोटल नंबर 45,508 અને એમાંથી -3200 અને -192, તો આનો ડિફરન્ટ આવે 45,116. 45,116 અને આ બંનેની જે મૂડી મળે એ મૂડીને પાકા સરવાળામાં લઈ લઈએ. જે મૂડી મળી અને અહીંયા મૂકી દઉં પાકા સરવાળામાં. પહેલી વિગત મૂકી દેવાય મૂડીમાં પાર્થિવ. તો જોયું પાર્થિવની મૂડી 52,084 અને બીજું પ્રિયા એની મૂડી છે 45,116. 45,116 બેનું ટોટલ બાજુ મૂકી કુલ મૂડી તો 45,116 વત્તા 52,084. તો પેઢીની કુલ મૂડી થાય 97,200. 97,200 અને આપણે બે બાજુનો ટોટલ કરીએ. બે બાજુનો ટોટલ કરીએ તો 97,200 પ્લસ 30,000 પ્લસ 14,400 અને 20,000, તો હવે 1,47,200. 1,47,200 1,47,200 અને મિત્રો આ બાજુ પણ ચેક કરી લીધો 1,47,200. તો આવી રીતે બાળકો આ વાર્ષિક હિસાબનો દાખલો કમ્પ્લીટ કરી શકાય. બરાબર, ફરીથી એક વખત સાંભળી લો. વાર્ષિક હિસાબનો જે દાખલો આપણે ગણવાનો હોય 11 ગુણનો, તો એની અંદર 5 ખાતા બનાવવાના હોય. એક વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના મૂડી ખાતા અને પાકું સરવૈયું. કાચા સરવૈયાની સિંગલ એક અસર અપાય અને જે હવાલાઓ હોય એ દરેક હવાલાની ડબલ બે અસર અપાય. દરેક હવાલાની બે અસર અપાય અને કાચું સરવૈયું હોય એની સિંગલ અસર અપાય. તો 11 ગુણ માટે આ દાખલો ખાસ તૈયાર કરજો. એક કામ કરવાનું, પહેલાં તો આ દાખલો એક વખત તમારે હોમવર્કના ચોપડામાં લખી નાખવાનો અને આ જ દાખલો એક વખત પાછો ક્લાસ વર્કના ચોપડામાં પણ લખવાનો અને થોડી વાર્ષિક હિસાબના દાખલાની પ્રેક્ટિસ કરજો. ઓકે, તો આ લેક્ચરમાં આ એક દાખલો આપણે રાખીએ 9મા નંબરનો. હવે એક થોડીક વાત કરી લઈએ પરીક્ષા વિશે. તો પ્રથમ પરીક્ષા દર લેક્ચરમાં વારંવાર કહું છું, યાદ કરાવું છું. એટલે પ્રથમ સત્રની પરીક્ષા જે હોય આપણે પહેલી પરીક્ષા જે કહેવાય એ આ મહિનાના એન્ડમાં અથવા તો આવતા 11મા મહિનાની પહેલી બીજી તારીખમાં શરૂ થશે. 100 ગુણનું પેપર હશે. એ પેપરો આપવા ફરજિયાત છે. એ કેવી રીતે તમને આપવા આવશે એની વિગતવાર માહિતી આપી દઈશું કે તમારે કેવી રીતે પેપર આપવાના છે, ઘરે બેસી રીતે અહીંયા જે હશે માહિતી આપવામાં આવશે. પણ તમે તૈયારી રાખજો. સાથે 7 વિષયના પેપર ફરજિયાત આપવાના આવશે. એનું ટાઈમ ટેબલ પણ તમને આપી દેવામાં આવશે. બરાબર, આ મહિનાના એન્ડમાં શરૂ થાય અથવા 11મા મહિનાની બીજી તારીખે શરૂ થાય, આવતા મહિનાની. બરાબર, સલગ પેપર જશે, વચ્ચે એક રજા આવશે રવિવારની. બાકી કન્ટિન્યુ પેપરો આવશે. 7 વિષયના એક પેપર. એમાં એકાઉન્ટની અંદર 1 થી 7 ચેપ્ટર કરવાના અને સ્ટેટની અંદર 1 થી 5, એટલે પહેલા ભાગના 4 અને બીજા ભાગના 2. બરાબર, એટલે આ પ્રમાણે તમે તૈયારી દરેક વિષયમાં જે તે ચાલુ હોય એટલી રાખજો. બરાબર છે. અને યુનિટ ટેસ્ટ, જેને એકમ કસોટી કહેવાય,
જે ગુજરાત શિક્ષણ બોર્ડ ગાંધીનગર તરફથી લેવાય છે. જુલાઈ મહિનામાં લેવાય પહેલી એકમ કસોટી, ઓગસ્ટ મહિનામાં લેવાય બીજી, સપ્ટેમ્બર મહિનામાં લેવાય ત્રીજી, 3 લેવાય ગઈ અને દર મહિનાની છેલ્લી તારીખોમાં લેવાય. તો હવે એકમ કસોટી ચોથી આવશે અને એ આ 10મા મહિનાની એન્ડમાં આવશે, લગભગ 28 તારીખે પાછી. આ મહિનાના એન્ડમાં આજે કેટલી 14 તારીખ થઈ ને, હજુ બીજા 14 દિવસ જાય એટલે 28 તારીખની આજુબાજુ, 28 હોય કે 29 હોય કે 27, મતલબ આ મહિનાના એન્ડમાં પાછી એકમ કસોટી ચોથી આવશે. એમાં કયા વિષય છે એ હું તમને મોકલી આપીશ. 25 ગુણનું પેપર હોય, બરાબર, 3 વિષય હશે, કયા છે એ હું તમને મોકલી આપીશ. એટલે એની પણ તૈયારી કરી એ પેપરો પુરવણીમાં લખી અને સ્કૂલમાં જમા કરાવી જવાના. એટલે એકમ કસોટી આપવી પણ ફરજિયાત છે. ઓકે, આટલું રહેવા દે.